આ દુનિયાનો નિયમ છે સાહેબ. દુઃખ આવે એટલે ભગવાનનું મંદિર ન છોડીએ અને સુખ આવે એટલે ભગવાનનું મંદિર જોઈએ નહીં આપણે. ઘણા લોકો હોય છે સાહેબ આ દુનિયામાં. ઘણા મને કે અરે દાદા ભગવાન જેવું કઈ છે જ નહીં આ દુનિયામાં. ભગવાન જેવું કઈ છે જ નહીં. એ ક્યારે બોલી શકાય? તારી પાસે પૈસો છે અને તારામાં યુવાની છે ને ત્યારે, જ્યારે આ શરીર સ્થૂળ બનશે ને ત્યારે તને સમજાઈ જશે ભગવાન તો છે જ. કારણ દીકરાઓ કામે વ્યા જાય, દીકરાની વહુ તને પાણીનો પ્યાલો આપશે નહીં. તારે ફલંગ નીચે જ માટલી પડી હશે અને તું તારી જાતે પાણીની ગ્લાસ નહીં ભરી શકે ને ત્યારે તને ખબર પડશે કે આ દુનિયામાં ભગવાન અવશ્ય છે. દુઃખ વગર ખબર ન પડે. પણ આપણે તો દુઃખ અને સુખ કયું? આપણા જીવનમાં દુઃખ કયું, સુખ કયું? તો કે આપણા જીવનમાં પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. જીવનમાં પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે. અરે સાહેબ પૈસો તો આવે ને જાય, પૈસો આવે ને જાય. આ સુખ ને દુઃખ નથી, પણ ભગવાનનું નામ આપણા મોઢેથી ન લેવાય ને એ આપણી દુનિયાનું, આપણી જિંદગીનું દુઃખ છે. અને ભગવાનનું નામ તમે ગાઓ ને એ તમારા માટે જિંદગીનું સુખ છે સાહેબ. તમારા ઘરમાં ગમે તેટલો રૂપિયો હશે પણ તમે અત્યારે કથાના મંડપમાં બેહીને જે આનંદની અનુભૂતિ કરો એ તમારા ઘરમાં મળશે આનંદ? નહીં મળે સાહેબ. અહીંયા પરમાત્માનું નામ લેવાય છે, ઈશ્વરના નામનો મહિમા ગવાય છે. રામચરિત માનસમાં એક ચોપાઈ છે. હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો, હનુમાન આ દુનિયામાં દુઃખ અને સુખની પરિભાષા શું છે? અને હનુમાનજી મહારાજ જવાબ આપે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમીરન ભજન ન હોઈ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ હનુમાન આ દુનિયામાં સુખ અને દુઃખ શું છે? હનુમાન કહે છે, બાપજી આ દુનિયામાં જ્યારે જ્યારે ભગવાનનું નામ ભૂલાઈ જાય ને એ મોટું જિંદગીનું દુઃખ છે. અને જ્યારે જ્યારે ભગવાનનું નામ યાદ આવે ને, જ્યારે ભગવાનના ગુણાનુવાદ ગવાય ને એ આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. જબ તવ સુમીરન ભજન ન હો. જ્યારે જ્યારે ભગવાનનું ભજન ન થાય એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે, દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરે, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન રોકાયા. કોના માટે? દ્રૌપદી, પાંડવો, કુંતા, ઉત્તરા માટે ના, તો ભગવાનને એનું પોતાનું આપેલું વચન, દાદા ભીષ્મને જે વચન આપ્યું હતું ને યાદ આવ્યું. દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. કયું વચન? આ વચન ક્યારે આવ્યું? કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ ચાલે છે ને એ યુદ્ધની અંદર 1, 2, 5 દિવસ વ્યતીત થયા અને દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા તમે યુદ્ધ કરો છો પણ મારા પક્ષમાંથી ભલે રહ્યા પણ છતાં તમે હિત તો પાંડવોનું જ ઈચ્છો છો. અરે દુર્યોધન આવું કશું નથી, હું તારા પક્ષમાંથી જ લડું છું, મને આવું કંઈ નથી. ના દાદા તમે જો ધ્યાનથી લડો ને તો પાંડવોની કોઈ તાકાત નથી કે આવતીકાલનો સૂર્ય ઉદય જોઈ શકે. ભીષ્મ કહે છે કે દુર્યોધન તને જો મારામાં ભરોસો ન હોય ને તો એક કામ કર, આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું ને ત્યારે તારા પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, એટલે હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને? હા દાદા તો મને ભરોસો આવે. કઈ વાંધો નહીં. યુદ્ધ વિરામ થયું. સાંજના સમય બરાબર દાદા ભીષ્મ પોતાની છાવણીમાં ગયા, પાંડવો પોતપોતાની છાવણીમાં ગયા, રાતનું ભોજન કરી પરવારી અને
સૌ લોકો પોતપોતાનું કામ કરે, પોતે નિંદ્રાને આધીન થવાની તૈયારી થઈ. એ સમયે બધા જ્યારે સુવા માટે ગયા ને, ત્યારે દ્રૌપદી જ્યાં સુતા છે ને ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા. આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ. હા, કૃષ્ણ જેવો રાજકારણી કોઈ થયો નથી અને ભવિષ્યમાં ક્યારેય કોઈ થશે નહીં. શું કામે સાંભળજો. દાદા ભીષ્મએ કોને કહ્યું હતું? દુર્યોધનને, તારી પત્નીને મોકલજે. પણ ભાનુમતી જાય તે પહેલા ભગવાન દ્રૌપદી પાસે આવ્યા, દ્રૌપદીને જગાડ્યા, જાગો. દ્રૌપદી કે પણ શું છે, બહાર જવાનું છે, ચાલો. અરે પણ અત્યારે મધ્યરાત્રિ, હા જવાનું છે, ચાલો. દ્રૌપદી નીકળ્યા છે. ભગવાને શું કહ્યું? જરૂર પડી તો ભગવાન દ્વારપાળ બન્યા, ભગવાન નોકર બન્યા છે, ભગવાન ચાકર બન્યા છે. માથા ઉપર ફાળિયું વીટાવ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું અને એક હાથમાં લાકડી લીધી. આગળ ભગવાન કૃષ્ણ ચાલે અને પાછળ પાછળ દ્રૌપદી ચાલે છે. દાદા ભીષ્મના છાવણી પાસે આવ્યા, ઉભા રહ્યા. ત્યાં ઉભા રહી અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, જાઓ અંદર ઓરડામાં, દાદાને પગે લાગી આવો. દ્રૌપદી બહાર, ભગવાન ઉભા રહ્યા, દ્રૌપદી અંદર ગયા અને સ્ત્રી આવ્યા છે, આવો જણા અણસાડ આવ્યો દાદા ભીષ્મને. જઈને દ્રૌપદી પગે લાગ્યા, ખોળો પાથરીને પગે લાગ્યા. એટલે એ જ સમયે ભીષ્મએ આશીર્વાદ આપી દીધા, કારણ કે એને તો હતું જ કે દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવશે, એટલે એને એમ કે ભાનુમતી આવ્યા છે, એને જોયું નહીં અને બંધ આંખમાં આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. દાદા ભીષ્મે આશીર્વાદ આપ્યા. દ્રૌપદી બોલ્યા, દાદા હવે આ કુરુક્ષેત્રના મેદાનમાં કદાચ ગમે તેટલા દિવસ યુદ્ધ ચાલે ને અને યુદ્ધની અંદર પાંડવો ગમે એની લડે ને તો હવે મને બીક નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે પાંડવોનો વાળ વાકો ન થાય કોઈ દિવસ, હવે પાંડવોનું કોઈ ન થાય. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે ભીષ્મની આંખો ખુલી જાય, જોવે તો દ્રૌપદી, અને એકદમ આશ્ચર્યચકિત સાથે પૂછ્યું, દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું. દાદા ભીષ્મ સમજી ગયા, દ્રૌપદી અહીંયા આવી છે ને તો એની બુદ્ધિ નથી આલી, આમાં કોઈ બીજું રમત રમે છે, આ તો મહાભીષ્મ છે સાહેબ. એટલે દાદા એ પૂછ્યું, દ્રૌપદી તું કોની હારે આવી? અરે દાદા હું આજ મારા દ્વારપાળ હારે આવી છું, મારા નોકર હારે આવી છું. દાદા કહે છે, ભલે નોકર હારે, તારો નોકર ક્યાં છે? કારણ દાદા ભીષ્મ કહે છે, આજ હું ક્યારનો ધ્યાન ધરવા બેહું છું તો જ્યારે પણ જોઉં ત્યારે નોકર જેવો દેખાય છે, નોકર જેવો દેખાય છે. તારો નોકર ક્યાં છે? બહાર ઉભો, ચાલ મને લઈ જા. દાદા ભીષ્મ દ્રૌપદીની હારે નોકર પાસે આવે છે. આવીને જોવે છે, આછું આછું અંજવાળું છે, થોડો થોડો ચહેરો દેખાય છે. દાદા ભીષ્મ આમ નિરખીને જોવે છે. દ્રૌપદીને કહે છે, દ્રૌપદી મેં બેટા આ માણસને કંઈક જોયો હોય એવું મને દેખાય છે, કે મારી સ્મૃતિમાં આવ્યો હોય. ભગવાન કહે છે, ક્યાંક ઓળખી ન જાય તો સારું, ક્યાંક ઓળખી ન જાય તો સારું. અને આ દુનિયામાં બધાને આવું જ હોય છે સાહેબ. બે મહેચ્છાઓ હોય દુનિયામાં, કેટલી? બે ઈચ્છા હોય. આ દુનિયામાં બધાય મને ઓળખે, આ દુનિયામાં બધા મને ઓળખે, અને એક અંદરનો ડર હોય કે આ દુનિયામાં કોઈ ઓળખી ન જાય મને. દુનિયાના બધા માણસો મને ઓળખે, પણ એક મોટો ભય હોય કે મને કોઈ ઓળખી ન જાય. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદાથી ન રહેવાયું, એટલે માથા ઉપરની કામળી ઉતારી, ઉપરનું બાંધેલું ફાળિયું ઉતાર્યું અને જે ફાનસ નજીક લાવીને જ્યાં જોયે તો ઓહો, ભગવાનની લહેરાઈ, એ જુલ્ફો લહેરાઈ ગઈ અને કાળો એ કૃષ્ણ જોયો. દાદા ભીષ્મ બે હાથ જોડીને કહે છે, પ્રભુ શું કર્યું તમને? આ તમે મારી પૂજાનું મને આ પરિણામ આપ્યું, તમે મને છેતરી ગયા છો. ભગવાન કહે છે, દાદા મેં તમને છેતરા નથી, મારે જે મારા કર્મની અંદર કરવું જોઈતું હતું એ મેં કર્યું છે, મારે જે કરવું જોઈએ મેં કર્યું છે. ધર્મ માટે મારે જે કરવું પડે તે કર્યું છે. પણ તમારી પૂજાથી હું ખૂબ રાજી થયો છું, માટે તમારે જે વરદાન જોઈ માગી લો. હવે આમાં જેટલા બેઠા છો એ લોકો મારો અવાજ સાંભળો છો ને, તો તમે એટલું કહો મને કે તમારી આવી પરિસ્થિતિ હોય, કંઈકની સામે કાલે સવારે યુદ્ધ કરવા જવાનું હોય, કાલ સવારે તમે લીધેલી લોટરીની ટિકિટ ખુલવાની હોય, અને આગલે દી સાંજે ભગવાન તમને એમ કંઈક માગો, હું આપું તમને. સાચું બોલજો, ભગવાનનો કસમ ખાઈને. હો, શું માગો? ભગવાનનો ડર રાખજો. શું માગો? યુદ્ધ કરવા જવાનું તો એમ માગો કે મારી જીત થઈ જાય,
અને લોટરી ખુલવાની તો શું થાય? હે ભગવાન, આ લોટરી મને લાગી જાય. દાદા ભીષ્મે ન માગ્યો યુદ્ધની જીત, ન માગી લોટરી, શું માગ્યું? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો ની સામે પ્રભુ. મારો સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો ની સામે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયોની સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હે ભગવાન, મારે બીજું કંઈ ન જોઈએ. મારે જોઈએ તો એટલું જ જોઈએ કે મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે હોય અને મારો પ્રાણ તત્વ જ નીકળી જાય. મારે બીજું કશું ન જોઈએ. પણ આપણે તો ભગવાન પાસે માગવાનો વારો આવે એટલે હે ભગવાન, મને પૈસા દેજો, મને ગાડી દેજો, મને બંગલા દેજો. પણ એક વાત યાદ રાખજો, તમે માગો અને ભગવાન આપી દે, આવું નહીં બને સાહેબ. કારણ આપણે ગાંડા છીએ, એ થોડો ગાંડો છે. માગવાનું માગીએ, ન માગવાનું માગીએ, એમાં કાંઈ ફેર નહીં પડે. એને જેટલું આપવું છે એટલું જ આપશે. પણ આપણે તો કેટલું કેટલું માગી લઈએ, કેટલી વસ્તુમાં. મારી એક ગીતની પંક્તિ છે, 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું
કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ભગવાન પાસે જાય 2 લાખ રૂપિયાની લોટરી લઈ લે, 2 ફૂલ લઈને જાય ને ભગવાનને એમ કહેતો, આ ભગવાન આ 2 ફૂલ ધરતો જાઉં છું, 2 લાખની લોટરી લગાડી દેજો ને. અરે સાહેબ 2 ફૂલમાં 2 લાખ આપી દે. અમુક અમુક તો ભગવાનની માનતાઓ કરે, વાત જવા દે. હે ભગવાન આ મારી ભેંસ ખોવાઈ ગઈ છે, જો ભેંસ જડી જાય ને તો 1 ડબ્બો તેલ તમને હું ચડાવે. 50,000 ની ભેંસ ને 1500 નો ડબ્બો. આ 1500 માં કેટલી સીધી, કેટલો મોટો બેનિફિટ. ભગવાનના મંદિરે જઈએ ને આપણે તો કોઈ દિવસ ખાલી હાથ ન જવું. ભગવાનની યથાશક્તિ ભેટ ધરવી, ભગવાનની યથાશક્તિ પ્રસાદ ધરવો. પછી ન્યા આઘા ઉભા રહીને પછી આઠના ઘા ન કરવા. પણ આપણે તો આરતી આવે એટલે સિક્કો જ ગોતતા હોય. બાજુવાળાને કે લાઈ તો સિક્કો. હા લે આ પણ ભગવાન પછી કહેશે તમને, ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ભગાવે. ચપટી ચોખા લઈને મંદિરીએ આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. એક મુઠડી લઈને જાય ખાલી આમ ઢાકે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ફૂલ લઈ મંદિરે આવે, મને મના
મનાવવા માનતા માને. બે પાંચ ફૂલ લઈ મંદિરીએ આવે મને મનાવવા માનતા માને. એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે. એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે. એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે. એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. એ હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. જય હો. મારા તે નામનું ફિલ્મ બનાવે મારા તે નામનું ફિલ્મ બનાવે. ભોળા લોકોને જોવા બરમાવે. ભોળા લોકોને જોવા વરમાવે. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે હું કઈ ગાંડો નથી રે. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે હું કઈ ગાંડો નથી રે. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે હું કઈ ગાંડો નથી રે. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે હું કઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. 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 કોઈનો છેતરો છતરાય એવો સસ્તો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છતરાય એવો સસ્તો નથી રે ઈ કઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. કોઈનો છેતરો છતરાય એવો સસ્તો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છતરાય એવો સસ્તો નથી રે ઈ કઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છતરાય એવો ભોળો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છતરાય એવો ભોળો નથી રે ઈ કઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે કઈ ગાંડો નથી રે. હું કાંઈ ભોળો નથી રે. કઈ ભોળો નથી રે. હું કાંઈ સસ્તો નથી રે. હું કઈ સસ્તો નથી રે. હું કાંઈ ઘેલો નથી રે. કઈ ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે ઘેલો
હાવ કઈ ખેલો નથી રે, હાવ કઈ ખેલો નથી રે, હાવ કઈ ઘોડો નથી રે, હાવ કઈ ઘોડો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ઘોડો ઘોડો નથી રે, હાવ કઈ સસ્તો નથી રે, ભોળો ભોળો નથી રે, હાવ કઈ સસ્તો નથી રે. પ્રભુ હવે કાલથી તમને ઊભા કરી બીજા, કાલથી ધૂન જ ગાવાની બને. આ માઇક બંધ છે, બેનો ઊભા છે સાંભળતા નથી. એમાજી બેહી જાવ ને. તમારું નામ નથી આવડતું, નકર નામ લઈને કે તમને હું. ભગવાન કહે છે પ્રભુ હવે શું કરું? ચાલો એક ધૂન ગવડાવો બેઠા બેઠા હો ને. જો કોઈને હારે બોલે ને બાજુવાળાના હમ જો ધૂન ગવડાવો સાંભળો, હારે ગાવા લાગજો. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં, કથામાં આવીને તમે ગડબડ કરશો નહીં. કથામાં આવીને તમે ગડબડ કરશો નહીં. જે લોકોને કથા મંડપમાં આવીને વાતો કરવી હોય ને એ લોકો કાલથી બહાર LCD નાખી છે, ત્યાં જોજો. અહીંયા આવતા નહીં, મહેરબાની કરીને ખોટો ડિસ્ટર્બ નહીં કરતા હો. મને એમ થયું હાલો આ બિચારાઓને રમાડું, તો આમાં તો હાથે કઈ પગમાંથી કુવાડો માર્યો. કાલથી બંધ રમાડવાનું. ભગવાન કહે છે પિતામાં માગો શું આપું? ભીષ્મ કહે છે પ્રભુ જો આપવા જ માંગતા હોય તો એટલું વચન આપો, જ્યારે મારો અંત સમય હોય ત્યારે તમે મારી સામે ઊભા હોય, મને તમારા દર્શન થાય, મને તમારી ઝાંખી થાય. ભગવાનના દર્શનની હામ લાગી છે. હવે તમે અહીંયા આવ્યા છો તો હવે થોડી વાર માટે રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. હે પ્રભુ તમે હવે રોકાઓ, પ્રતીક્ષા કરો. કોની? મારા મૃત્યુ આવે ત્યાં સુધી. એટલે દાદા ભીષ્મને આપેલું વચન હતું, ભગવાન રોકાયા છે. ભગવાન દાદા ભીષ્મ જ્યાં બાણશૈયા ઉપર પડ્યા છે ત્યાં આગળ ગયા છે. અને દાદા ભીષ્મ બાણશૈયામાં જે કુરુક્ષેત્ર મેદાનમાં પડ્યા છે ત્યાં આગળ ગયા. ભગવાન કહે છે પ્રભુ પિતામહ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો. દાદા ભીષ્મ કહે છે પ્રભુ એ મૃત્યુ ક્યાંથી આવે? કારણ હજી મારી એક કુંવારી દીકરી છે અને કુંવારી દીકરીનો એક હું બાપ છું. જ્યાં સુધી મારી દીકરીને પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ ન આવે. 5 પાંડવો છે, દ્રૌપદી છે, આ તમામ વ્યક્તિઓ ખૂબ વિચારે છે કે હવે દાદાને કઈ દીકરી? દાદાએ તો લગ્ન કર્યા નથી, પોતાના પિતાશ્રીના સુખ માટે થઈ અને આજીવનભર બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કર્યું, તો હવે એને કઈ દીકરી? પણ કઈ દીકરી તો આધ્યાત્મિક અર્થમાં દાદા ભીષ્મ બોલ્યા છે. ભીષ્મએ ભગવાનની પ્રાર્થના કરી. શું કહે છે? ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતે સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ
પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહે. હે નાથ, મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે, એને કોઈનામાં લગાડી નથી, કોઈની હારે વરાવી નથી, એટલે મારી બુદ્ધિરૂપી કન્યા માટે યોગ્ય ને ઉત્તમ વર જોઈએ છે અને તમારા જેવો વર મારે જોઈએ છે. કારણ તમે આ ભુવનમાં સુંદર છો, તમને મારી બુદ્ધિ તમને વરે છે. શું કામે, શા માટે વરે છે? તો એના માટે દાદા ભીષ્મ કહે છે, ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાભ્યમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. તમે રૂપમાં પણ સારા છો, દેખાવડા છો, પીળા પીતાંબર પહેર્યા છે, સરસ મજાના જરકસી જામા પહેર્યા છે. તમારા આ જુલ્ફો જોઈ અને મારું મન તમારામાં પરોવાઈ જાય છે. ભગવાનની અંદર આ મન પોરવવાની વાત કરીને એટલે ત્યાં ઉભેલા દ્રૌપદીને જરાક હાસ્ય આવે છે. દુર્યોધન ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, પાંચાલી શું કરો છો? દાદા અંતિમ સમયની તૈયારીમાં છે ને તમે હાસ્ય કરો છો, તમે હસવું આવે છે? શું છે? કઈ નહીં, કઈ નહીં. દાદા ભીષ્મે પૂછ્યું, બેટા શું વાત છે, કહી દે ને. અરે દાદા કઈ નહીં, કઈ નહીં. ના બેટા મને કે શું વાત છે? ત્યારે દ્રૌપદી બોલ્યા છે, દાદા આજ આટલું બધું જ્ઞાન છે તો તે દિવસે જ્ઞાન ક્યાં ગયું હતું? જે દિવસે હું તમારી પાસે ખોળો પાથરીને ભીખ માંગતી હતી, દાદા મને બચાવી લ્યો, આ લોકો માટે મારી લાજ લૂંટે છે, ત્યારે કઈ નહોતા બોલ્યા? તો કેમ નહોતા બોલ્યા? દાદા કહે છે, બેટા તે દિવસે આ જ્ઞાન તો હતું જ, પણ આ પેટની અંદર અનિતિનું અનાજ હતું ને, એટલે એનું લોહી મારા શરીરમાં ઘૂમતું હતું ને, એટલે હું કાંઈ બોલી નહોતો શીખ્યો. કારણ હું દુર્યોધનના પક્ષમાં હતો અને દુર્યોધનનું અનાજ એ અનિતિનું હતું. એટલે અનિતિનું અનાજ ખાઓ ને તોય તમે યાદ રાખજો કે અનિતિનું અનાજ ખાવાથી પણ સારા વિચારો વયા જાય છે. માટે જિંદગીમાં કોઈ દી અનિતિનું અનાજ ન ખાવું, જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જેવાન તેવાન ન ખાઈ લેવું, જેન તે ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું, જ્યાં ને ત્યાં ન ખાવું. મારી 3 વાત યાદ રાખજો, જ્યાં ત્યાં ન ખાશો, જ્યારે ને ત્યારે ન ખાશો અને જેન તે ન ખાશો. પણ આપણે તો એને શાકભાજી લેવા જાય એટલે પહેલી વેલી ઈ દેખાય. પાણીપુરી નામ લેશ ક્યાંક કોકના મોઢામાં તો લાડુ બનશે આવવા. પાણીપુરી જ્યાં ત્યાં ન ખાવું સાહેબ. આપણો પુષ્ટિ સંપ્રદાય એમ કહે છે, શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ એમ કહે છે, 3 જગ્યાનું ખાસ ધ્યાન રાખવું અને પછી ભોજન કરવું. પહેલી વાત, પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન જમવું. બીજી વાત, પવિત્ર માણસે બનાવેલું ભોજન જમવું. અને ત્રીજી વાત, પવિત્ર ભોજન જમવું. આપણો પુષ્ટિ સંપ્રદાય, હવેલી સંપ્રદાય કહે છે, મહાપ્રભુજી આ કહેતા ગયા છે કે 3 જગ્યાએ ધ્યાન રાખવું. પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન, પવિત્ર વ્યક્તિએ બનાવેલું ભોજન અને પવિત્ર ભોજન હોય તો જ જમવું. નકર એ અન્નના દોષ તમારી અંદર આવશે અને તમારી અંદર રહેલો સત્વગુણ હંમેશના માટે નાશ પામી જશે. રજોગુણ અને તમોગુણ ઊભા થશે. પછી ન કરવાના કર્મો તમારા હાથથી થશે અને ફળ ભોગવવાનો વારો આવશે ત્યારે દુઃખ આવશે. માટે જમવા માટે ખાસ ધ્યાન રાખવું. દાદા આજ આ જ્ઞાન તો કહે છે, બેટા તારા પતિએ મારા રૂવાડે બાણ માર્યા ને એટલે એમાંથી લોહી નીતરી ગયું અને જ્યારે નીતિનું લોહી ફરે છે ને એટલે મને આજ આ વળી પાછું જ્ઞાન થયું છે, મને જ્ઞાન થયું છે. દાદા ભીષ્મને અંતિમ સમયે ભગવાને દર્શન આપ્યા અને દાદા ભીષ્મને અંતિમ સમયે દર્શન આપી અને ભીષ્મ આ સ્વધામ ગમન થયા. ભગવાન ભીષ્મના શરીરમાંથી નીકળેલું એ તેજપુંજ ભગવાનના શરીરમાં ભળી ગયું. એ કથા બતાવી. ત્યારબાદ હવે ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે, દ્વારિકામાં જાય છે રથ લઈને. અને એ સમયે અર્જુન હવે સારથી બન્યા છે, ભગવાન કૃષ્ણ રથી બન્યા છે. સમય વ્યતીત થયો અને એ સમયે દ્વારિકામાં ભગવાનનું સ્વાગત થયું. આ બાજુ ઉત્તરાના ઉદરમાંથી જેમ કાષ્ઠ પ્રગટે એમ માતા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોએ આવી નામ સંસ્કાર કર્યા છે.
અને એ સમયે બ્રાહ્મણો કહે છે કે આનું 8મું સ્થાન જોતા એમ લાગે છે કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણ શાપથી થશે, પણ ચિંતા કરવાનો કોઈ વિષય નથી, કારણ કે હે ધર્મરાજ, તમારો દીકરો ભગવાનનો અનન્ય ભક્ત છે. પરીક્ષિતના જન્મની જન્માક્ષર જોવડાવી લીધા. ત્યારબાદ વિદુરજી મહારાજ તીર્થયાત્રામાંથી આવે છે. એટલે તીર્થમાંથી આવેલા વિદુરે જોયું તો કૌરવો હાનિ પામ્યા છે, પાંડવોને રાજ મળ્યું છે, પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી બેઠા છે. એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સંદેશો આપ્યો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહે છે, મહારાજ, હવે તમે આ શરીર, હવે તો તમારો સમય થયો, હવે રાજને ભોગવવા કરતા તમે હવે ગંગાના કિનારે જઈ અને ભગવાનનું યજન કરો. હવે આશાઓને છોડી દો, આશાઓને છોડવી જોઈએ. આ દુનિયામાં બધું છૂટે પણ આશા ન છૂટે. અને ભગવાન એમ કહે છે, જેની આશા ન છૂટે ને એની આશા આ જન્મે નહીં તો બીજા જન્મે હું પૂરી કરું. ભગવાન બધાની અપેક્ષાઓ પૂરી કરે છો. આ જન્મમાં નહીં તો આના પછીના જન્મમાં, એના પછીના જન્મમાં તો એના પછીના જન્મમાં. એક સાદું ઉદાહરણ તમને આપું. જુઓ, આ જન્મે આપણે માણસ બન્યા, ધંધો કરીએ, અને પછી થોડીક ભૌતિક સુખની ઈચ્છા થાય એટલે આપણને શું થાય, આપણી ઘરે સારી 4 વ્હીલ હોય પણ આપણને એમ થાય કે હાલને પૈસા કમાઈ લઉં અને એક ઓડી ગાડી લઈ લઉં, એક મર્સિડીઝ લઈ લઉં, એક BMW લઈ લઉં. મોટી ગાડી ખરીદવાનો એક સંકલ્પ થાય, એક આશા જાગે, પણ એ ઓડી ગાડી ખરીદવાનો સમય આવે ને ત્યાં પહેલા આપણે ઉપર વ્યા ગયા હોય એટલે સંકલ્પ અધૂરો રહ્યો. ઓડી ગાડી ખરીદવા હાટું આપણે કાળા દાગા કર્યા હોય, કેટલાયના પૈસા એમનેમ લઈ લીધા હોય, કેટલાય ધંધામાં આપણે ભેળસેળ કરી હોય, આ બધું પાપનો જથ્થો ભેગો કર્યો હોય, એટલે આ જન્મે મરે એટલે બીજા જન્મે શું બને, ધોળિયો કૂતરું થાય. ભગવાન બીજા જન્મમાં ધોળું કૂતરું બનાવે, અને એ ધોળું કૂતરું વળી પાછા મોટા માણસ હોય ને એની ઘરે એ લોકો પાળે. અને એ લોકો જ્યારે ફરવા જાય ત્યારે કઈ ગાડી હોય, કાં તો મર્સિડીઝ હોય, કાં BMW હોય, કાં ઓડી હોય, અને ધોળું કૂતરું હારે લઈને જાય એટલે એને ઓડીમાં બેહારે. એટલે ભગવાન કહે છે, આ જન્મે નહીં તો ઓલા જન્મે તને ઓડીમાં બેહારવાની સંકલ્પ પૂરો કરીશ. ભગવાન બધાની ઈચ્છાઓ સંપન્ન કરે છે, પણ માણસ તરીકે ઓડીમાં બેહવું છે કે કૂતરા બનીને ઓડીમાં બેહવું છે? ભલે એક ભાવ ઓછું બેહાય પણ માણા બનીને બેહાય. પણ અત્યારે તો માણસ છે ને સાહેબ, કેટલો આમ કેટલો પરિવર્તિત યુગ થઈ ગયો. ઘરમાં મા બાપને ન હાચવે ને એટલું તો કૂતરાને હાચવતો હોય. એટલે કૂતરાની વાહે જેટલો સમય આપ્યો ને એટલો સમય તારા મા બાપની વાહે આપ, તારો ભાવ સુધરી જાય, તારો જિંદગી સુધરી જાય. જેમ તારા કૂતરાને લઈને હવારમાં હાંજ 2 ટાઈમ તું બગીચે લઈ જાશો ને, એમ તારા મા બાપને 2 ટાઈમ મંદિરે લઈ જા. તારા મા બાપને ફાયદો થાય ને તને ફાયદો થશે. પણ અત્યારે કૂતરા પાળવામાં માણસને શોખ છે, મા બાપના પાલન પોષણમાં કોઈને શોખ નથી સાહેબ. ભગવાન દ્વારિકા ગયા છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહે છે કે હવે તમે છોડી દો આ સંસાર, વ્યવહારને છોડીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી જાય છે. અર્જુન ઘણા દિવસથી પાછા આવ્યા નથી, એટલે 6 મહિનાના સમય બાદ જ્યારે અર્જુન પાછા આવે છે તો એની આંખમાં અશ્રુની ધારા જોવે છે, અને અશ્રુની ધારાને જોઈ ધર્મરાજ યુધિષ્ઠિર પ્રશ્ન કર્યો, શું થયું અર્જુન? કઈ વાતનું દુઃખ લાગ્યું તને? કોઈ સ્ત્રીની રક્ષા ન કરી શકો, કોઈ ભૂખ્યાને ભોજન ન કરાવી શકો, શું થયું? એક વાતનો જવાબ અર્જુન ન આપે. અંતમાં ધર્મરાજ કહે છે, અર્જુન, જેના વગર તારું જીવન નકામું છે એ કૃષ્ણ વગરનો અહીંયા બનીને આવ્યો એટલે તું રડે છે? મોટા ભાઈ, જેના વગરનું જીવન મારું એકલાનું નહીં, આખા દુનિયાના જીવાત્માનું જીવન નકામું છે, એવા કૃષ્ણ વિહોણો હું એકલો નહીં, આખી દુનિયા કૃષ્ણ વિહોણી બની ગઈ. કારણ હવે આ ધરતીમાં કૃષ્ણ રહ્યા નથી. આજ મારો સમય બદલાઈ ગયો, હું કૃષ્ણ વિહોણો થઈને આવ્યો. મોટા ભાઈ, ભગવાન સ્વધામગમન થયા અને હું બરાબર આવ્યો ને તો જે એનો એજ અર્જુન, એનું એજ મારા હાથમાં ગાંડીવ, છતાં હું કૃષ્ણ વિહોણો બનીને આવ્યો. સમય મારો બદલાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મેં અનેક યોદ્ધાઓને જીતી લીધા, પણ જંગલના સામાન્ય કાબાઓને ન લૂંટી શક્યો. સામાન્ય કાબાઓ મને જીતી ગયા છે, કારણ આજ કૃષ્ણ વગરનો બનીને આવ્યો. મારો સમય બદલાઈ ગયો. અને આ દુનિયામાં એક વાત મારી યાદ રાખજો વડીલો, માતાઓ, આ દુનિયામાં કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી થયો, માણસનો સમય મહાન હોય છે. કારણ કે એકનો એક માણસ ક્યારેક રસ્તા ઉપર આવે અને ક્યારેક કોઈ માણસ મહેલમાં બેઠો હોય છે. કારણ
એનો સમય મહાન હોય છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. મારી આપ સૌને પ્રાર્થના છે, ભગવાન તમને સમય આપે ને તો સૌ કોઈનું ધ્યાન રાખજો. મહેરબાની કરીને કોઈ દિવસ કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણે તો ઈ જ રાહ જોતા હોય, મારો વારો આવવા દો, ધ્યાનમાં છો. ભગવાન સમય આપે ને તો સૌ કોઈનું ધ્યાન રાખજો. કોઈ દિવસ કોઈને ધ્યાનમાં ન રાખતા, સૌનું ધ્યાન રાખજો. પાંડવોએ નક્કી કરી લીધું કે જો હવે આ ધરતીમાં કૃષ્ણ રહ્યા હોય તો અમારે આ ધરતીમાં રહીને શું કરવાનું. પાંડવો પોતે હિમાલયના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે. પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દીધી. પરીક્ષિત મહારાજ એક વખતના સમયે જંગલમાં ગયા છે. ત્યાં કલી સાથે એને કલી સાથે ભેટો થયો અને કલીને જ્યાં મારવા જાય છે તો કલી એના શરણે આવ્યો, કહે છે મહારાજ મને સ્થાન આપો. અને એ સમયે પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા કે દ્યુતમ પાનમ સ્ત્રીયસુના યત્ર ધર્મ ચતુર્વિધ. દ્યુત યાને કે જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ થાય. પાન એટલે જ્યાં મદિરા પાન થતો હોય ત્યાં તારો વાસ થાય. સ્ત્રીય સુના એટલે કે જ્યાં સ્ત્રીઓના શરીર વહેંચાય છે ત્યાં તારો વાસ થાય. અને છેલ્લે કતલખાનું હોય ત્યાં તારો વાસ થાય. આ 4 જગ્યાઓ આપી. પણ કલી કહે છે પ્રભુ મને બીજું હજી મહારાજ મને એક જગ્યા આપો. પુનશ્ચ યાચમાનાય, હું ફરીવાર તમારી પાસે યાચના કરું છું, મને એક સ્થાન આપો પણ હવે સારું આપજો. અને એ સારું સ્થાન આપવાની વાત થઈ એટલે પરીક્ષિત મહારાજે કલીને અનિતિનું અનાજ છે, અનિતિનું જે સોનું છે એમાં વાસ થવાની વાત કરી. એટલે કળિયુગ ઊભો થઈ અને પરીક્ષિતના માથામાં બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને સોનાનો એ જરાસંધનો હતો. અને જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી એ બધી અનિતિની હતી. એટલે એની અંદર કળિયુગ પ્રવેશ કરી ગયો. અને કળિયુગ પ્રવેશ કર્યો એટલે પરીક્ષિત જેવો જ્ઞાની માણસ શમીક ઋષિના આશ્રમમાં ગયો અને શમીક ઋષિનું અપમાન કર્યું. એના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. માથે કળિયુગ સવાર થાય ને એટલે માણસની મતિ ભ્રમ થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન ભલે ઓછું આપો પણ અમારા ઘરની અંદર નીતિનું અનાજ આવે ને એવી બુદ્ધિ આપજો. અમારા ઘરમાં કોઈ દી અનિતિનું અનાજ ન આવે. અમારા ઘરમાં કોઈ દી અનિતિ ન આવે. પણ આપણે તો ઈશ્વર પાસે માગવાની વાત તો પછી રહી. પણ અત્યારે તો શું થયું છે, માણસને એક જ વાત થઈ છે કે રાતોરાત પૈસા વાળું થવું છે. એટલે સામ દામ દંડ ભેદ જે કાંઈ અપનાવવું પડે અપનાવી અને આપણે રાતોરાત પૈસા વાળા થવા માટેના હરણફાળ મૂકી છે. ભગવાનને પ્રાર્થના કરજો અનિતિનું ન આવે. શમીક ઋષિનું અપમાન કરીને રાજા પોતાના રાજમહેલમાં ગયો છે. આ બાજુ શૃંગીને ખબર પડી એટલે શૃંગીએ શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાશ્રીના ગળામાં સર્પ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષકનાગ દંશ દઈ અને મૃત્યુ થાશો. પરીક્ષિત ઘરે જઈ જ્યાં મુગટ ઉતારે તો માથાનો મુગટ જ્યાં નીચે મૂક્યો ત્યાં મતિ ભ્રમ થઈ કે આ તો શું થયું, ન થવાનું કર્મ થઈ ચૂક્યું. દીકરાઓને રાજગાદી સોંપે છે. શમીક ઋષિના આશ્રમમાં આવે છે. શમીક ઋષિના આશ્રમમાં આવીને જ્યાં શ્રાપ મળેલાની વાત સાંભળી એટલે જન્મેન્દ્રી આદિ રાજાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે જઈ અનશન વ્રત લઈ અને બેઠા છે. કોઈક મને ભાગવત સંભળાવે એ ભાવથી માત્ર બેઠા છે. ભાગવત સાંભળવાના ભાવથી એ માણસ બેઠા છે. કોઈ અહીં ભાગવત સંભળાવવા આવતું નથી. ત્યારે ભાગવતકાર એમ કહે છે કે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈ અને ગંગાના કિનારે ગયા અને ત્યાં આગળ રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજનું સન્માન કર્યું, સ્વાગત કર્યું. અને એ સમયે પ્રથમ સ્કંદ વિરામ કર્યો, દ્વિતીય સ્કંદનો પ્રારંભ થાય. અને દ્વિતીય સ્કંદના પ્રારંભની અંદર પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી જે માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? આ પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ પ્રશ્ન છે. જે માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? સાંભળ રાજા, તારો પ્રશ્ન મને ખૂબ ગમ્યો છે એટલે હું તને વાત કરું. અને ભગવાન સુખદેવ બોલ્યા છે, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત સંમત્ત પૂષા શ્રોતવ્યાદી શ્રુયઃ પરઃ. રાજા, તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે.
જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? તો જેનું મૃત્યુ નજીક હોય એને ઈશ્વરનું યજન કરવું જોઈએ, એને ભગવાનનું ભજન કરવું જોઈએ. અને આ દુનિયામાં દરેકનું મૃત્યુ નજીક છે, પણ ક્યારે છે ખબર નથી સાહેબ. માટે ભગવાનનું યજન તો કરવું જ રહ્યું. એક મહારાજ ઉભા થઈને કહે છે, બાપજી પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, પણ જેને ખબર જ નથી એને શું કરવાનું? સુખદેવ કહે છે કે ભાઈ બહુ સીધી વાત છે, પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે આપણને તો ખબર જ નથી ક્યારે મૃત્યુ છે આપણું. અને વાતે સાચી છે, આપણને ક્યાં ખબર છે કાલ સવારે શું થાય? હે ભાઈ, કોઈને ખબર છે કે આજે સાંજે આપણે જમશું કે નહીં જમવી? કેટલા લોકોને ખબર છે આજે સાંજે જમવાનું છે? જરા હાથ ઊંચો કરો. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. તો હું ને તમે તો પામર મનુષ્ય છીએ, ક્યાંથી ખબર પડે શું થશે? નહીં ખબર પડે. આ તો ઈશ્વરનો મહિમા છે. દરેક માણસ એમ કહી શકે હું આટલું જીવ્યો. કોઈ એમ ન કહી શકે હું આટલું જીવવાનો છું. હું આટલું જીવ્યો એ વાત નક્કી છે, હું આટલું જીવીશ એ કોઈ ન કહી શકે. જેટલું ભેગું કર્યું છે ને એ બધું મૂકીને વયું જવાનું અહીંયા. માટે કહ્યું છે કે આપ જ્યારે પણ ભેગું કરો ને ત્યારે એ ભેગું કરેલું વાપરતા પણ શીખજો. પાછા આવા ધર્મના કાર્ય આવે ને ત્યારે વાપરી લેજો, આમનું પડ્યું રહે. સિકંદર જ્યારે મૃત્યુ પામ્યો ને ત્યારે પેલા કહેતો ગયો હતો કે ભાઈ જેટલું પણ હું જ્યારે પણ જીવો છું, પણ જ્યારે મૃત્યુ પામું ને ત્યારે મારા 2 હાથને ખુલ્લા રાખજો, કારણ સમાજના લોકોને ખબર પડે કે હું જ્યારે આવ્યો હતો ત્યારે પણ ખુલ્લા હાથે આવ્યો હતો, અને આટલી બધી મહેનત કર્યા પછી આટલું બધું મેળવ્યું, પણ ગયો તોય ખુલ્લા હાથે જ ગયો, ખાલી હાથે ગયો. માટે મારા હાથ ખુલ્લા રાખજો, સમાજને ખબર પડે. ખાલી હાથે જ જવું પડશે, એમાં કોઈ સંશય નથી. એટલે મને કહેવું ગમે છે, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. મોટા બંગલા રે, મોટર બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. 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 આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ચાલ્યો જશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોને ખબર છે કાલ કેવું થશે? ખાલી હાથ જવું પડશે સાહેબ. તારા પરિવારના સભ્યો તને થોડા દી યાદ રાખશે, પછી ભૂલી જશે. કોઈ દિવસ આ દેહ ગમે તેટલો રૂપાળો રહ્યો ઘરમાં નહીં રાખે.
ક્યાં સુધી સંબંધ છે? જ્યાં સુધી જીવ છે. એટલે તો ભોજલરામ બાપા કહે છે, જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ, એ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જીવને તો શ્વાસ તણી સગાઈ છે. જેવો આમાંથી જીવડો નીકળી જાય ને એટલે તરત જ આપણને બધા લોકો આપણને બાળી આવશે. જેને આપણે આપણા કહી છે ને એ જ બાળવા વાળા છે. કોઈ હારે બળનારા નથી આ દુનિયામાં. દુનિયામાં બાળવા વાળા જોયા છે, હારે બળનારા નથી જોયા કોઈ દિવસ. જેને આપણે આપણા કહીએ એ જ આપણને સ્મશાને આવીને બાળી જાય છે. કોઈ હારે બળતા નથી. સગા સગા તમે શું કરો, સગા બાળી પાછા વળ્યા. સગા સગા તમે શું કરો, સગા બાળીને પાછા વળ્યા. સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને ઈ બળ્યા. જંગલના લાકડા ભેગા બળ્યા. બાકી જેને આપણે આપણી માં, આપણો દીકરો, આપણી દીકરી, આપણો બાપ, આપણો ભાઈ જેને કહેતા હતા ને બધા બાળીને પાછા ઘેરે વહી આવ્યા અને 5મે દિવસે એને મજાના લાડવા ખાધા. કોણ કોઈનું છાય સાહેબ? આપણે તો ના હક ના મરીએ સાહેબ. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. એલા ના હક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એટલે નાહક ના બધા મરીએ છીએ આ દુનિયામાં. કોઈ કોઈનું નથી. નથી દીકરો બાપનો, નથી બાપ દીકરાનો, કોઈનું કોઈ નથી. જ્યાં સુધી આમાં શ્વાસ છે ને ત્યાં સુધી દીકરો કહે બાપ બાપ. જ્યાં સુધી તમે કમાવ છો ને ત્યાં સુધી પત્ની કહે પતિ પતિ. પણ જેવા ખાટલામાં પડશો ને એટલે બધા ભૂલી જાય. સ્વાર્થની સાથે જીવડા પ્રીત રે બંધાણી. સ્વાર્થની સાથે જીવડા પ્રીત રે બંધાણી. મારા તારા માતે તો આયુષ્ય ગુમાવી. ક્યાંથી છૂટે આમાં, ક્યાંથી છૂટે આમાં 84 ખાણી. માટે પ્રભુ પાસે જઈને બંધા માંગ ભગવાન પાસે તમે સાહેબ ઈશ્વરે આ અવતાર આપ્યો છે. આ સ્વાર્થની દુનિયા છે બધી. અને સ્વાર્થ હોય ને તો બધાય મારું મારું કરે અને સ્વાર્થ પતી જાય એટલે કોઈ આપણને બોલાવે પણ નહીં સાહેબ. દુનિયામાં કોણ બોલાવે? દુનિયામાં ગમે તેટલો સુંદર મજાનો દેહ હશે, આ રૂપાળો દેહ હશે, છતાં પણ ભૂલી જાય બધાએ. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે. કોણ
કાલે સવારે શું થશે. માટે રાજા, જેનું મૃત્યુ નજીક હોય એને ઈશ્વરનું યજન કરવું. અને આમ પણ એક વાત નક્કી છે કે પરીક્ષિત રાજાનું મૃત્યુ 7મે દિવસે હતું, જ્યારે મારું ને તમારું મૃત્યુ 7 જ દિવસમાં છે. ગુજરાતીમાં એક કવિતા આવે છે, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય, આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. 7 જ દિવસમાં જવાનું છે. માટે ભગવાન ઈશ્વરનું યજન કરજો બાપ, પરમાત્માના નામનો આશ્રય કરજો. આ જગતના નિર્માણની કથા બતાવે છે, પણ જગતના નિર્માણની કથા 2 વખત આવી છે. એક વખત મૈત્રેય મહારાજ વિદુરને કહે છે, અને બીજી વાર અહીંયા ભગવાન સુખદેવ રાજા પરીક્ષિતને કહે. એટલે આ સૃષ્ટિના નિર્માણની કથા બતાવી, અને એક વાત બહુ મસ્ત બતાવી કે આ દુનિયામાં મુક્તિ 2 પ્રકારે મળે છે, મોક્ષ 2 પ્રકારે મળે છે. પહેલી મુક્તિ એક પ્રકાર છે ક્રમ મુક્તિ, અને એક પ્રકાર છે સદ્યો મુક્તિ. આ બેમાં તફાવત હું તો કહેવાય છે કે મારી ભાષામાં કહું તો મુસાફરી કરવાની છે, એક મુસાફરી પ્લેનમાં છે અને એક મુસાફરી ટ્રેનમાં છે. તમારે શેમાં કરવી એ નક્કી તમારે કરવાનું. પ્લેનમાં બેહવું હોય તો પૈસા વધારે જોઈએ, ટ્રેનમાં બેહવું હોય તો પૈસા ઓછા જોઈએ, સમય વધારે લાગે, એક પછી એક સ્ટેશન થતી જાય. એટલે મુક્તિ તમારે જોતી હોય, જો સદ્યો મુક્તિ જોતી હોય તો ભગવાનના નામનું નાણું વધારે ભેગું કરવું પડશે. અને ક્રમ મુક્તિ જોતી હોય કે માણસમાંથી નીકળીને પછી પશુમાં, પશુમાંથી નીકળીને પક્ષીમાં, પક્ષીમાંથી કીડા મકોડામાં, અને પછી મુક્તિ જોતી હોય તો તમારે ભગવાનનું નામનું ઓછું નાણું ભેગું કરવું પડશે. નક્કી તમારે કરવાનું કે મનુષ્ય અવતાર મેળવો સિદ્ધિ મુક્તિ જોઈએ છે કે પછી જોઈએ છે. મુક્તિના 2 પ્રકારની વાત બતાવી, અને અંતમાં બતાવ્યું કે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. એટલે ભાગવત મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા. કયા કયા? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુત્તય મન્વંતરે ઈશાનો કથા નિરોધ્યો મુક્તિયાશ્રય. સ્થાન, સર્ગ વિસર્ગ, સ્થાન, પોષી ઉત્વંતર, મન્વંતર કથા, નિરોધ્ય કથા, મુક્તિ કથા અને આશ્રય કથા. આ 10 મહાલક્ષણો બતાવ્યા છે. ભાગવત એ મહાપુરાણ છે, એટલે 10 લક્ષણો બતાવ્યા. સર્ગ વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનો, નિરોધ્ય, મુક્તિ અને છેલ્લે આશ્રય. 3જા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી નામ આપ્યા. તો આગળના 2 સ્કંદને, પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા. અધિકાર મળે એટલે સાધન મળે, સાધન મળે એટલે પછી તમને સર્ગ વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર આ બધું જ મળતું રહે સાહેબ, કોઈ સંશય નથી. તો બીજા સ્કંદના અંતની અંદર ભાગવત મહાપુરાણના 10 લક્ષણોની વાત બતાવી, બીજા સ્કંદને સંપન્ન કર્યો અને 3જા સ્કંદનો પ્રારંભ કર્યો. અને ભગવાન વેદવ્યાસ લખે છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિરત્કર્ણરસાયના કથા તજ્જોષણાદા સ્વપવર્ગ વર્તમની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. ભગવાનની કથા એવી છે, તમારી આંખથી જોયેલું, કાનથી સાંભળેલું પણ જે સુખ છે એ સુખમાં તમારી ઇન્દ્રિયો જો પોરવાઈ જાય ને તો ઇન્દ્રિયોને પાછી લઈ આવવા માટેનું એકમાત્ર સાધન એટલે ભગવાનના ગુણાનુવાદ, ઈશ્વરની કથા છે, ઈશ્વરના નામની કથા છે. ભગવાનના નામનો મહિમા છે જે મનને પાછું ખેંચી લે છે. 3જો સ્કંદ એટલે સર્ગ વિલ્લાહ. મૈત્રેય અને વિદુરના સંવાદની કથા છે. મૈત્રેય મહારાજના વિદુરની સંવાદની કથામાં સુખદેવજી મહારાજ કહે છે, રાજા વિદુરજી મહારાજ હસ્તિનાપુરના મહામંત્રી છે અને એમણે એના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી દીધો હતો. શા માટે બાપજી ત્યાગ કર્યો? તો કહે છે કે એક વખતના સમય જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા ને, એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા અને એ સમયે
12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ, આ તો મળ્યું જ. સાથે સાથે દ્રૌપદીના ચીર પણ હરણ થતા હતા, પણ એ તો ભગવાને લાજ રાખી એની. દ્રૌપદીની લાજ ભગવાને રાખી છે. અને આમ આ દુનિયામાં સૌ કોઈની લાજ કોણ રાખે છે? ભગવાન રાખે છે. ઈશ્વર હવની લાજ રાખે સાહેબ. કોની લાજ રાખી? તો કહે છે મેવાડની મીરાની લાજ રાખી, મહારાષ્ટ્રની જનાબાઈની લાજ રાખી, પેલી શકુબાઈની લાજ રાખી. અરે સાહેબ, આપણા જુનાગઢના નરસૈયાની લાજ રાખી.